નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN ગુજરાતી. બિગ બ્રેકિંગ ન્યૂઝ ક્રાઇમ ધમાકો. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા પંથકમાંથી આગામી પવિત્ર રથયાત્રાના તહેવાર પૂર્વે અસામાજિક તત્વોના મનસૂબા નેસ્ત નાબૂદ કરતી અને એક સંભવિત મોટી દુર્ઘટના ટાળતી પોલીસ પ્રશાસનની અત્યાર સુધીની સૌથી મોટી અને સણસણતી હથિયાર ઝડપવાની કાર્યવાહી સામે આવી રહી છે. ગાંધીનગર રેન્જ IG અને અરવલ્લી પોલીસ અધિક્ષકની કડક સૂચના બાદ મોડાસા રૂરલ પોલીસ અને SOGની સંયુક્ત ટીમે શામળાજીથી હિંમતનગર રોડ પર આવેલા વાંટડા ટોલ ટેક્સ પાસે તોતિંગ મુદ્દામાલ સાથે એક આરોપીને હથિયારોના મોટા જથ્થા સાથે દબોચી લીધો છે. બિલકુલ, વાંટડા ટોલ ટેક્સ નજીક ચાલી રહેલા સઘન વાહન ચેકિંગ દરમિયાન શામળાજી તરફથી આવતી એક શંકાસ્પદ કાળા રંગની હ્યુન્ડાઈ ક્રેટા કારને અટકાવી તેની તલાશી લેવાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારમાંથી કોઈપણ પાસ પરમિટ વગરની એક ઘાતક પિસ્ટોલ, 2 નંગ મેગેઝીન અને 24 જેટલા જીવતા કારતૂસનો મોટો જથ્થો મળી આવ્યો છે. પોલીસે હથિયારો, કિંમતી મોબાઈલ અને કાળા રંગની ક્રેટા કાર સહિત કુલ 8,94,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં આ ગેરકાયદેસર હથિયારોના તાર સીધા ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને એક રીઢા શખ્સની અટકાયત કરાઈ છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા યુપીના અન્ય એક વોન્ટેડ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. મોડાસાથી અમારા ખાસ પ્રતિનિધિ પિયુષ પટેલના ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે ITN ગુજરાતી, મોડાસા. શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગાંધીનગર રેન્જ તથા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી અરવલ્લી જિલ્લા તરફથી આગામી રથયાત્રાના તહેવારના અનુસંધાને જિલ્લામાં સખતમાં સખત વાહન ચેકિંગ કરી ગેરકાયદેસર શસ્ત્રો અને દારૂગોળાના હેરાફેરી, વેચાણ અને ઉપયોગ સંબંધિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા સારું તેમજ આવી પ્રવૃત્તિઓના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપેલ. જે અન્વયે અમો SOG PI તથા અમારા સ્ટાફના માણસો અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SL વસાવા સાહેબ તથા સ્ટાફના માણસો સાથે વાટડા ટોલ ટેક્સ નજીક વાહન ચેકિંગમાં હતા. દરમિયાન એક શંકાસ્પદ 4-વ્હીલ ગાડી ઊભી રાખી તેના ચાલક સાજિદ અબ્દુલ રશીદ કુરેશી, ધંધો સ્ક્રેપનો વેપારી, રહે અંકલેશ્વર, જિલ્લો ભરૂચ, મૂળ રહે સંબલ, ઉત્તર પ્રદેશનો હોવાનું જણાવેલ અને સદરી ઈસમને સાથે રાખી તેની ક્રેટા ગાડી નંબર GJ16 FA7834ને ચેક કરતા જેમાંથી એક નાળવાળી લાયસન્સ વગરની પિસ્ટલ તથા 2 મેગઝીન તથા કુલ 24 નંગ જીવતા કારતૂસ અને મોબાઈલ ફોન કુલ 3 મળી ટોટલ મુદ્દામાલ 8,94,400નો મુદ્દામાલ સાથે પકડાઈ જતા સદર ઈસમ વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરેલ છે.